હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે કાઠિયાવાડી ડુંગળીનું શાક બનાવીશું। મેં અહીંયા 5 થી 6 નંગ જેટલી ડુંગળીને લાંબી સાઈઝમાં કટ કરી લીધેલી છે। તો ચાલો આપણે શરૂ કરીએ। મેં અહીં એક નાની તાવડી મૂકી છે, એમાં 2 થી 3 ચમચી તેલ નાખ્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, આપણે નાની ચમચી રાઈ નાખીશું। 2 ચમચી આપણે જીરું નાખીશું। 8 થી 10 કળી લીમડાના પાન નાખીશું। 2 થી 3 ચમચી જેટલી હિંગ નાખીશું। હવે આપણે એમાં ડુંગળી નાખીશું। હવે આપણે બધું ફેરવી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે આપણે 2 મિનિટ માટે ઢાંકી લઈશું। ગેસ આપણે સ્લો જ રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો, એટલે ધીમા તાપે આપણે થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ફેરવી લઈશું। ફરી 2 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે જોઈ લઈશું। હવે આપણે ફેરવી લેવાની છે। હવે આપણે એમાં મસાલા કરીશું। અડધી ચમચી ધાણા જીરું પાવડર, 2 ચપટી હળદર પાવડર, 2 ચપટી ગરમ મસાલો, અડધી ચમચી તીખું મરચું। તીખું મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। બધું આપણે મિક્સ કરી લઈશું। હવે બધા મસાલા ભળી જાય એટલે આપણે એને 1 મિનિટ માટે ફરી ઢાંકી લઈશું। 1 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ફેરવી લઈશું। હવે આપણે એમાં નાખીશું 1 ચમચી કાઠિયાવાડી લસણની ચટણી। તમને કાઠિયાવાડી લસણની ચટણી બનાવતા ના આવડતું હોય, મારી ચેનલ પર મારો વિડીયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે થોડા લીલા ધાણા ઉમેરીશું। બધું મિક્સ કરી લઈશું। કાઠિયાવાડી ડુંગળીનું શાક બનીને આપણું તૈયાર છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। હવે આપણે સર્વ કરી લઈશું। તો કાઠિયાવાડી ડુંગળીનું શાક બનીને આપણું તૈયાર છે। તો આજના વિડીયોમાં આપણે શીખ્યા કે કાઠિયાવાડી ડુંગળીનું શાક કેવી રીતે બનાવવું। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।